નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાત સરકાર ગામે ગામ લખપતિ દીદી અને ડ્રોન દીદી મહિલા સશક્તિકરણની નવી સદી. અટલ નેતૃત્વ, અવિરત વિકાસ. ધુમ્મસ બન્યો મુસીબત. 129 ફ્લાઇટ્સ કેન્સલ. તેજસ હમસફર સહિત 32થી વધુ ટ્રેન મોડી પડી. ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર. 68 પીઆઈને ડીવાયએસપી તરીકે બઢતી. 7 ડીવાયએસપીની બદલીનો ગૃહ વિભાગે કર્યો હુકમ. દવાના ભાવ ઘટાડો, નહીંતર ટ્રમ્પનું નવું ફરમાન. ભારતના ફાર્મા સેક્ટર પર પડશે સીધી અસર. તંત્રી લેખ. ક્રૂડ ઓઇલની આયાત 11% વધી. ભાવ ઘટતા આયાત બિલ સ્થિર. કાંટો ગામે આપની જાહેર સભા યોજાઈ. દાહોદ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે શુભારંભ. સશક્ત નારી મેળામાં પ્રાકૃતિક ખેતીના શાકભાજી અને અનાજના વેચાણ માટે સ્ટોલ લગાવાયા. ફૂલવાડી નજીક કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો. યુએસ હાઉસે મોટા ઉર્જા પ્રોજેક્ટ્સને ઝડપી મંજૂરી આપવા માટે બિલ પસાર કર્યું. સાઉદી અરેબિયાએ ભિખારી સિન્ડિકેટ પર કાર્યવાહી. 24,000 પાકિસ્તાની નાગરિકોને દેશ નિકાલ કર્યા. બાંગ્લાદેશ ચટ્ટોગ્રામમાં ભારતીય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન. ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આપણા સૈનિકો આગળ વધી રહ્યા છે, દુશ્મન પીછેહટ કરી રહ્યા છે. રશિયન પ્રમુખ પુતિન. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વૃદ્ધાશ્રમ સંબંધોની હાર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો 3 ગ્રહો અસ્તથી થતા વક્રી ગ્રહોથી વિશ્વમાં સતત પરેશાની. યોગી એસ્ટ્રોલોજી. અવશ્ય વાંચો, જાણવા જેવું. અમેરિકાના સહયોગી સાથે હાથ મિલાવવા તૈયાર રશિયા. પુતિનની ટ્રમ્પને સીધી ચેલેન્જ. પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતો ખોરાક સ્વાસ્થ્યવર્ધક, આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાની ગેરંટી આપે છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. આલિયા ભટ્ટે સાડીને ભારતનો નાનો કાળો ડ્રેસ ગણાવ્યો. અરવલ્લી જિલ્લાની રેવન્યુ કોર્ટમાં ઐતિહાસિક સફળતા. ડિજિટલ ક્રાંતિ દ્વારા જમીન વિવાદોને ત્વરિત નિકાલ. નેશનલ હેરાલ્ડ કેસ ક્લીન ચિટ બાદ પણ ભાજપની તાનાશાહી. અરવલ્લીમાં કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ. ગુજરાત સરકાર. ઉજવણીનો સાગર બનશે યાદગાર અનુભવનો મહાસાગર. માંડવી બીચ ફેસ્ટિવલ 2026. ડાંગ જિલ્લાને મળશે એવોર્ડ્સ ગુડ ગવર્નન્સનું પ્રમાણ. ધન્યવાદ. મીનાક્ષી રાવલ, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.